વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 9 પ્રકરણ 8 કોષ જીવનનો એકમ વિશે વાતો કરી રહ્યા છે. જેમાં આપણે ગત વિડીયો લેક્ચરની અંદર જોયું કે સૌપ્રથમ કોષ કોણે શોધ્યો હતો તો કે એન્ટોની વેન લ્યુવનહોકે. ત્યારબાદ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઓક વૃક્ષની છાલમાં ખાનાઓ જેવી રચના જોઈ અને એને કોષ નામ આપ્યું હતું. ત્યારબાદ રોબર્ટ બ્રાઉન આવ્યા અને રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી હતી. કોષની શોધ થયા બાદ બીજા બધા વૈજ્ઞાનિકો આવ્યા અને એમણે કોષવાદ આપ્યો, જેમાં મેથ્યુ સ્લિડન, થિયોડર સ્વોન અને રુડોલ્ફ વિર્સોનો બહુ મોટો ફાળો છે. અને એમણે કોષવાદની અંદર 3 મુખ્ય સેન્ટેન્સ આપ્યા, જેમાં એમણે એવું કીધું કે કોષ એ દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ત્યાર પછી દરેક સજીવ એ કોષ અને કોષની નિપજોના બનેલા છે. અને ત્રીજો સેન્ટેન્સ કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોથી અસ્તિત્વમાં આવે છે. કોષ વિશે આટલી જાણકારી પ્રાપ્ત થયા બાદ સૂક્ષ્મદર્શક યંત્ર ખૂબ જ વિકસિત થયા, જેથી આપણે કોષનું વિહંગાવલોકન કરવામાં સક્ષમ બન્યા. અને કોષનું વિહંગાવલોકન કરીએ તો પ્રાણી કોષ હોય, વનસ્પતિ કોષ હોય કે બેક્ટેરિયાનો કોષ હોય, દરેક કોષની અંદર આપણે વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ, એનું જનીનદ્રવ્ય, આ બધું જોવામાં સક્ષમ રહ્યા. હવે આપણે આગળ જોઈશું. આપણે શરૂઆત કરી હતી આદિકોષ કેન્દ્રી કોષની, અને આદિકોષ કેન્દ્રી કોષની અંદર આપણે એના સામાન્ય લક્ષણો જોયા હતા. ત્યારબાદ આપણે આદિકોષ કેન્દ્રી કોષ સુકોષ કેન્દ્રી કોષથી કઈ રીતે અલગ પડે તો એ જોયું હતું કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર એનું જનીનદ્રવ્ય ગૂંચળા સ્વરૂપે આવેલું હોય, જેને ન્યુક્લિયોઇડ કહેવાય. આપણી અંદર જેમ કોષ કેન્દ્ર જોવા મળે તેમ આદિકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. એ સિવાય આદિકોષ કેન્દ્રી કોષોમાં એ યુનિસેલ્યુલર એટલે કે એક કોષી સજીવો છે, મોટાભાગે બેક્ટેરિયા એ વિવિધ આકારના હોઈ શકે, જેમ કે ગોલાણુ, દંડાણુ, વક્રાણુ અને કુંતલાકાર. એ વિશે આપણે વાતો કરી હતી. એ સિવાય આદિકોષ કેન્દ્રી કોષની અંદર સુકોષ કેન્દ્રી કોષની જેમ બધી પટલમય અંગિકાઓ આવેલી નથી. આપણે જો આદિકોષ કેન્દ્રી કોષને માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો આ એનું કોષ દિવાલ છે. કોષ દિવાલની અંદરની બાજુએ એની કોષરસ પટલ છે. આવી રીતે એનું ગૂંચળામય ડીએનએ છે અને કોષ રસ છે. કોષની અંદર પ્રવાહી આવેલું છે, કોષ રસ છે. અને પટલ વિહીન અંગિકા એક જ રિબોઝોમ એની અંદર જોવા મળે છે. તો આ આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો એનું મુખ્ય અંગ તો કોષ દિવાલ અને કોષરસ પટલ જ આપણે ગણી શકીએ. એટલે દરેક બેક્ટેરિયાની અંદર હવે કોષ દિવાલ અને કોષ રસ પટલ કઈ રીતે આવેલી છે અને કેવી રીતે રૂપાંતરણો દર્શાવે છે એ હવે આજે આપણે આજના વિડીયો લેક્ચરમાં જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. આદિકોષ કેન્દ્રી કોષની અંદર તેનું કોષીય આવરણ અને કોષીય આવરણનું રૂપાંતરણ. મોટાભાગના આદિકોષ કેન્દ્રી કોષો વિશેષ રૂપે બેક્ટેરિયાના કોષોમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. આપણે બેક્ટેરિયાના કોષોને જોઈએ તો બેક્ટેરિયાના કોષોની ફરતે એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. આ કોષીય આવરણ મજબૂત રીતે બંધિત એવી 3 સ્તરીય રચનાનું બનેલું હોય છે. બેક્ટેરિયાની અંદર એનું જે કોષીય આવરણ હોય એ 3 સ્તરીય રચનાનું બનેલું છે, જેમાં સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ, તેના પછી કોષ દિવાલ અને તેના પછી કોષરસ પટલ આવેલું હોય છે. એટલે શું તો કે હું અહીંયા જો ડ્રો કરું, આ આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે બેક્ટેરિયા છે, આ એની કોષ દિવાલ છે. કોષ દિવાલની અંદર આ એનો કોષરસ પટલ છે અને એની બહારની બાજુએ આવી રીતે આવું જે સ્તર આવેલું હોય, આમ ચીકણું જેવું અથવા તો કડક, એને આપણે કહીશું ગ્લાયકોકેલિક્સ. બરાબર, આવી રીતે. અને અહીંયા બધી એની રચનાઓ આવેલી છે. તો આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે બેક્ટેરિયાની અંદર જે સખત બાહ્ય આવરણ જોવા મળે એમાં 3 સ્તરો આવેલા: ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ સ્તર. પરંતુ આ ત્રણેય સ્તરો રક્ષણાત્મક આવરણ બનાવે છે. 3 સ્તર ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ સ્તર એ બેક્ટેરિયાની અંદર રક્ષણાત્મક આવરણ બનાવે છે. કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ક્રિશ્ચિયન ગ્રામ દ્વારા બનાવવામાં આવેલી અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચી શકાય છે.
કોષીય આવરણ એટલે કે આ જે 3 સ્તર આવેલા એ 3 સ્તરમાં ભિન્નતા જોવા મળે છે અને એમને આપણે જોવા હોય તો એમને આપણે અભિરંજિત કરવા પડે. એ મેથડ ક્રિશ્ચિયન ગ્રામ નામના વૈજ્ઞાનિકે વિકસાવેલી અને એના આધારે બેક્ટેરિયાને મુખ્ય બે જૂથમાં વિભાજિત કરી શકાય છે. એવા બેક્ટેરિયા જે ગ્રામ અભિરંજકને શોષી લે તેને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, અને જે ગ્રામ અભિરંજકને નથી શોષતા એને આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહીશું. હવે ગ્લાયકોકેલિક્સ જે સૌથી બહારનું સ્તર છે એ દરેક બેક્ટેરિયામાં જુદા જુદું અને તેની જાડાઈની બાબતે જુદું હોઈ શકે. કેટલાક બેક્ટેરિયામાં તે શિથિલ આવરણ સ્વરૂપે હોય છે, એટલે કે થોડું ઢીલું હોય છે, જેને શ્લેષ્મ સ્તર કહેવાય છે. જ્યારે કેટલાક બેક્ટેરિયામાં તે જાડું અને મજબૂત હોય છે, જેને કેપ્સ્યુલ કહેવાય છે. ગ્લાયકોકેલિક્સમાં શું ભિન્નતા જોવા મળે આપણને બેક્ટેરિયાની અંદર? તો કે કેટલાક બેક્ટેરિયાની અંદર તે શિથિલ આવરણ તરીકે હોય છે, ત્યારે તેને શ્લેષ્મ સ્તર કહેવાય. જ્યારે કેટલાક બેક્ટેરિયાની અંદર તે જાડું અને મજબૂત હોય ત્યારે તેને કેપ્સ્યુલ કહેવાય. કોષ દિવાલ એ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે, જે બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. કોષ દિવાલનું કાર્ય શું છે આદિકોષ કેન્દ્રી કોષ અથવા તો બેક્ટેરિયાની અંદર? તો કે કોષ દિવાલ એ કોષનો આકાર નક્કી કરે છે અને બંધારણીય રચના પ્રદાન કરે છે, તેમજ કોષને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. ત્યાર પછી ત્રીજું સૌથી અંદરનું લેયર છે કોષરસ પટલ. કોષરસ પટલ એ અર્ધ પ્રવેશશીલ પ્રવૃત્તિ ધરાવે છે. પ્રવેશશીલ અને અર્ધ પ્રવેશશીલ એટલે શું? પ્રવેશશીલ એટલે અણુઓને પોતાની આજુબાજુ જવા દે છે, કોષની બહાર અને કોષની અંદર. પણ અર્ધ પ્રવેશશીલ એટલે અમુક અણુઓને જ કોષની અંદર પ્રવેશવા દે છે અને અમુક અણુઓને જ કોષની બહાર જવા દે છે. એટલે બેક્ટેરિયાની અંદર એનું કોષરસ પટલ એ અર્ધ પ્રવેશશીલ પ્રકારનું હોય છે. અને આ કોષરસ પટલ એ બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. બંધારણની દ્રષ્ટિએ આ પટલ સુકોષ કેન્દ્રીમાં જોવા મળતા પટલ જેવું જ છે. આદિકોષ કેન્દ્રી કોષનું કોષરસ પટલ અને આપણું કોષરસ પટલ બંને બંધારણની દ્રષ્ટિએ તો સરખા જ છે. આ સિવાય આપણે મેસોઝોમ વિશે વાત કરી હતી કે કોષરસ પટલ અંદરની બાજુ એક વિશિષ્ટ રચના બનાવે, જેને આપણે કહીશું મેસોઝોમ. તો એક વિશિષ્ટ પટલમય રચના મેસોઝોમ કે જે કોષમાં કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. આ રચનાના કારણે પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ ઉદ્ભવે છે. કોષ દિવાલના નિર્માણ, ડીએનએ સંયોજન અને બાળકોષમાં તેના વિતરણમાં આ મેસોઝોમ ખૂબ જ મહત્ત્વના છે. મેસોઝોમ શું છે? તો કે મેસોઝોમ એ કોષરસ પટલના વિસ્તૃતીકરણથી ઉત્પન્ન થાય છે. એટલે શું? તો કે આ સૌથી બહારની કોષ દિવાલ છે. કોષ દિવાલની બહાર ગ્લાયકોકેલિક્સ હોય, બરાબર, અને કોષ દિવાલની અંદરની બાજુએ કોષરસ પટલ છે. તો આ કોષરસ પટલ આમાં આવી રીતે રચના બનાવે. આ રચનાને આપણે કહીશું મેસોઝોમ, બરાબર. આ મેસોઝોમ જ્યારે કોષરસ પટલથી જુદું પડી જાય, છૂટું પડે, ત્યારે તે પુટિકાઓ, નલિકાઓ અથવા તો પટલિકાઓ સ્વરૂપમાં ફેરવાય છે. કોષ દિવાલના નિર્માણ, ડીએનએ સંયોજન અને બાળકોષના વિતરણમાં આ મેસોઝોમ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તદુપરાંત બેક્ટેરિયાની અંદર શ્વસન, સ્રાવી પ્રક્રિયા, કોષરસ પટલની સપાટી વિસ્તાર અને ઉત્સેચક માત્રાને વધારવામાં પણ મેસોઝોમ ઉપયોગી છે. કેટલાક આદિકોષ કેન્દ્રી કોષો જેવા કે સાયનોબેક્ટેરિયા, એમાં કોષરસ પટલ વિસ્તૃતીકરણ પામેલી રચના જોવા મળે છે, જેને ક્રોમેટોફોર અથવા તો રંજક દ્રવ્યો કહે છે. સાયનોબેક્ટેરિયા જેવા જે બેક્ટેરિયા છે એની અંદર શું જોવા મળે? તો કે એના કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામેલી રચના જોવા મળે, જેને સામાન્ય રીતે ક્રોમેટોફોર કહેવાય છે. અને આ ક્રોમેટોફોર એ રંજક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. ત્યાર પછી બેક્ટેરિયા એ ચલિત કે અચલિત હોઈ શકે છે. જો ચલિત હોય તો તેની કોષ દિવાલ પરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય રચના જોવા મળે છે, જેને કશા કહેવાય છે. બેક્ટેરિયા ચલિત અથવા તો અચલિત બે પ્રકારના હોઈ શકે. જો ચલિત હોય તો એની કોષ દિવાલમાંથી કશા ઉદ્ભવેલી જોવા મળે છે. જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી અને તેની સંખ્યા જુદી જુદી હોય છે. બેક્ટેરિયાની કશા 3 ભાગોથી બનેલી હોય છે, જેવી કે તંતુ, અંકુશ અને તલકાય. તંતુ, અંકુશ અને તલકાય એ કશાની સૌથી મોટી રચના છે, જે કોષ સપાટીથી બહારની તરફ લંબાયેલી હોય છે. કોઈપણ બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી કોષ એની પાસે પેલા
કોષીય આવરણના 3 સ્તર તો હશે, એ સિવાય એ બેક્ટેરિયા ચલિત છે કે અચલિત એના આધારે એની પાસે કશા પણ હશે. અને કશાના મુખ્ય 3 ભાગ છે: તંતુ, અંકુશ અને તલકાઈ. કશા સિવાય બેક્ટેરિયા પાસે પીલી અને ફિંબરી જેવી રચનાઓ પણ હોય છે, પરંતુ આ પીલી કે ફિંબરી બેક્ટેરિયાની ચલિતતામાં એટલે કે હલનચલનમાં કોઈ ભાગ ભજવતી નથી. પીલી એ લંબાયેલી નલિકાકાર સંરચના હોય છે જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલી હોય છે. બેક્ટેરિયાના કોષીય આવરણની ઉપર કશા સિવાય પીલી અને ફિંબરી જેવી રચના પણ જોવા મળે છે, પણ આ પીલી અને ફિંબરી કોષની ચલિતતા એટલે હલનચલનમાં કોઈ ભાગ ભજવતી નથી. પીલી એ લંબાયેલી નલિકાકાર સંરચના છે જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલી હોય છે, અને ફિંબરી એ કોષ પરથી ઉદ્ભવેલી નાની નાની તંતુમય રચના છે. કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પત્થરો તથા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરે છે. પીલી અને ફિંબરીનું કાર્ય શું? તો કે પીલી અને ફિંબરી એ પાણીના વહેણમાં જોવા મળતા જે બેક્ટેરિયા છે તે તથા ત્યાં પાણીના વહેણમાં જોવા મળતા બેક્ટેરિયાને પત્થરો સાથે ચોંટવામાં તથા યજમાન પેશીઓ સાથે આપણી અંદર જો એ રોગકારકો તરીકે વર્તા હોય તો યજમાન પેશીઓની અંદર સાથે ચોંટવામાં તે મદદરૂપ થાય છે. કોણ? પીલી અને ફિંબરી. હવે આપણે આગળ જોઈએ. આપણે જોયું કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે. એમની પાસે પટલમય અંગિકાઓ નથી. તો આ રિબોઝોમ્સ કેવા હોય? તો કે રિબોઝોમ્સ એ કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય બેક્ટેરિયાની અંદર, અને તે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે. અને બેક્ટેરિયાની અંદર 70S પ્રકારના રિબોઝોમ આવેલા છે, જેના 2 પેટા એકમ હોય છે, 50S અને 30S. બંને પેટા એકમ એકબીજા સાથે જોડાઈને 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમની રચના બનાવે છે. રિબોઝોમ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. રિબોઝોમ શું કરે? તો કે રિબોઝોમ ઉપર પ્રોટીન નિર્માણ પામે છે. કોઈ પણ mRNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ જોડાય તો તેને પોલીરિબોઝોમ અથવા તો પોલીઝોમ્સ કહે છે. ભાષાંતર દ્વારા mRNAની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે. બેક્ટેરિયાની અંદર આપણને અંગિકાઓ તરીકે ફક્ત રિબોઝોમ જ જોવા મળે, અને આ રિબોઝોમ mRNA સાથે જોડાય છે, જ્યારે તેને પોલીરિબોઝોમ અથવા તો પોલીઝોમ કહે છે. જ્યારે પોલીરિબોઝોમ અથવા તો પોલીઝોમ બને ત્યારે પ્રોટીનનું નિર્માણ શરૂ થાય છે. આ સિવાય બેક્ટેરિયાની અંદર એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર સૂક્ષ્મકાય રચનાઓ જોવા મળે છે. હવે આ સૂક્ષ્મકાય રચનાઓ એટલે શું? તો કે નાની નાની નલિકાઓ જેવી રચનાઓ. આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ખોરાકનો સંગ્રહ કેવી રીતે થાય? તો કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ખોરાકનો સંગ્રહ નાની નાની સૂક્ષ્મકાય નલિકાઓ અથવા તો રચનાઓ દ્વારા થાય છે. આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી. એમની આજુબાજુ કોઈ આવરણ આવેલું નથી, અને તે કોષરસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામે છે. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે એનો ખોરાક સંચિત કરતી રચનાઓ છે એ મુક્ત સ્વરૂપે વિતરણ પામે છે. ઉદાહરણ તરીકે ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ, હરિતકણ, નીલહરિત લીલ, જાંબલી અને હરિતપ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. આપણે જોયું કે બેક્ટેરિયાની અંદર રિબોઝોમ્સ તો આવેલા જ, પણ સાથે સાથે ઘણીવાર આ સૂક્ષ્મકાય રચનાઓ પણ આવેલી છે ખોરાકનો સંગ્રહ કરે. અને એ સિવાય ઘણા બધા બેક્ટેરિયા જેવા કે નીલહરિત લીલ, જાંબલી અને હરિતપ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર વાયુયુક્ત રસધાની પણ આવેલી હોય છે. હવે આપણે વાત કરીશું સુકોષ કેન્દ્રીય કોષો વિશે, પણ એ પહેલાં એકવાર પાછું થોડું આદિકોષ કેન્દ્રીય કોષનું પુનરાવર્તન જોઈએ. તો કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એ બેક્ટેરિયાઓના સમૂહ દ્વારા ઓળખાય છે. આદિકોષ કેન્દ્રીય કોષ એ બેક્ટેરિયાના સમૂહ છે, બરાબર. એની અંદર મોટાભાગે એક કોષી સજીવ જોવા મળે છે, અને આ બેક્ટેરિયા સુકોષ કેન્દ્રીય કોષોથી ઘણી રીતે જુદા પડે છે, જેમાં આપણે 3 વાતો કરી ગયા. એના કોષીય આવરણો, ત્યારબાદ રિબોઝોમ્સ અને સૂક્ષ્મકાય રચનાઓ.
હવે આપણે જોઈશું સુકોષ કેન્દ્રી કોષો. એ સિવાય આપણે કોષરસ પટલ વિશે વાત કરીશું. હવે સુકોષ કેન્દ્રી કોષમાં આપણે કોષરસ પટલ વિશે વાત કરીશું. એવી જ કોષરસ પટલ આદિકોષ કેન્દ્રી કોષ પાસે પણ આવેલી છે, એટલે એક જ વાર આપેલું છે તમને કોષરસ પટલ. સુકોષ કેન્દ્રી કોષો. સુકોષ કેન્દ્રી કોષો બધા જ સુકોષ કેન્દ્રી કોષોની અંદર બધા જ પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગનો સમાવેશ થાય છે. સુકોષ કેન્દ્રી કોષોની અંદર બેક્ટેરિયા સિવાય એટલે કે એકકોષી સજીવો સિવાય ઘણા બધા સજીવોનો સમાવેશ થાય. અને સુકોષ કેન્દ્રી સજીવના લાક્ષણિકતા શું? તો કે એના કોષમાં કોષ કેન્દ્ર આવેલું, એટલે એને સુકોષ કેન્દ્રી કહેવાય. સુકોષ કેન્દ્રી કોષોમાં પટલમય અંગિકાઓની હાજરીના કારણે કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાય છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર એના કોષની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી, અને અંગિકાઓના કારણે એનો કોષરસ વહેંચાયેલો છે. સુકોષ કેન્દ્રી કોષોમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર પટલથી આવૃત સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. તદુપરાંત વિવિધ પ્રકારના પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચના પણ જોવા મળે છે. આવા કોષોમાં આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાય છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર આનુવંશિક દ્રવ્ય એટલે કે પિતૃઓમાંથી સંતતિમાં જે વારસામાં ઉતરે છે એ દ્રવ્ય એ રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાય છે. બધા જ સુકોષ કેન્દ્રી કોષો એક સરખા હોતા નથી. જેનું સામાન્ય ઉદાહરણ છે વનસ્પતિ અને પ્રાણી કોષ. આપણે સુકોષ કેન્દ્રી કોષમાં ઉદાહરણ લઈએ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને સુકોષ કેન્દ્રી છે, પણ બંને એકબીજાથી અલગ છે. વનસ્પતિ કોષો કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને મોટી કેન્દ્રસ્થ રાજધાની ધરાવે છે, જેનો પ્રાણી કોષમાં અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં શું હોય? તો કે કોષ દિવાલ, રંજક દ્રવ્ય એટલે કે હરિતકણ, ઝેન્થોફિલ, ક્લોરોફિલ આ બધું, અને મોટી કેન્દ્રસ્થ રાજધાની હોય છે. જ્યારે પ્રાણી કોષની અંદર હરિતદ્રવ્ય, ત્યારબાદ રંજક દ્રવ્ય કે મોટી રાજધાનીઓ હોતી નથી. બીજી બાજુ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે, જ્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે. અહીંયા આ આકૃતિમાં તમે જોઈ શકો છો, આ પ્રાણી કોષની આકૃતિ છે અને આ વનસ્પતિ કોષની આ વનસ્પતિ કોષની આકૃતિ છે અને આ પ્રાણી કોષની આકૃતિ છે. તો બંને વચ્ચે ઘણા બધા તફાવત છે. જેમ કે વનસ્પતિ કોષની અંદર તમને રસધાની જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષની અંદર રસધાની આવેલી નથી. ત્યાર પછી વનસ્પતિ કોષની અંદર તમને હરિતકણ જોવા મળશે, જ્યારે પ્રાણી કોષની અંદર હરિતકણ આવેલા નથી. બરાબર. એ સિવાય પ્રાણી કોષમાં શું તફાવત? તો કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી બહારની, પણ પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી નથી. તમે અહીંયા જોઈ શકો છો કે આ આકૃતિમાં તમને રસધાની જેવી કોઈ રચના દેખાતી નથી. હરિતકણ પણ આપણને જોવા મળતું નથી. એ સિવાય કોષ દિવાલ પણ આવેલી નથી. પણ આપણી પાસે એટલે કે પ્રાણી કોષ પાસે તારા કેન્દ્રો આવેલા છે. તારા કેન્દ્રો જે વનસ્પતિ કોષમાં નથી આવેલા. હવે સુકોષ કેન્દ્રી કોષના સામાન્ય લક્ષણો બાદ આપણે વાત કરીએ કોષરસ પટલની. કોષરસ પટલ અથવા તો કોષરસ સ્તર પ્રાણી કોષનું એ સૌથી બહારનું સ્તર છે, જ્યારે વનસ્પતિ કોષ અને બેક્ટેરિયાની અંદર એ બીજા નંબરનું સ્તર છે. વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ પછી કોષરસ પટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. આ દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંભવિત રચના વિશે જાણકારી પ્રાપ્ત થઈ શકી. કોષરસ પટલનો અભ્યાસ ક્યારે કરવામાં આવ્યો? તો કે 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ડેવલપ થયા ને પછી કોષની વિવિધ અંગિકાઓ, જેમાં સૌથી પહેલાં કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવ્યો, અને કોષરસ પટલ સૌથી પહેલાં આપણા મનુષ્યના રક્તકણની અંદર તેનો અભ્યાસ કરવામાં આવ્યો. ત્યાર પછી બીજા બધા કોષોની અંદર કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસ દર્શાવે છે કોષરસ પટલનો અભ્યાસ દર્શાવે છે કે કોષરસ મુખ્યત્વે લિપિડ અને કોષરસ સ્તર એ મુખ્યત્વે લિપિડ અને પ્રોટીનનું બનેલું સ્તર છે. મુખ્ય લિપિડ એ ફોસ્ફોલિપિડ હોય છે, જે 2 સ્તરમાં ગોઠવાય છે. અને પટલમાં લિપિડ એવી રીતે ગોઠવાય કે જેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ, જ્યારે જલવિતરાગી પૂંછડી અંદરની તરફ આવેલી હોય છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી સુરક્ષિત રહે છે,
તદુપરાંત ફોસ્ફોલિપિડ પણ કોલેસ્ટ્રોલ ધરાવે છે. આપણે આપણા કોષોની વાત કરીએ, પ્રાણી કોષની વાત કરીએ, તો આ ઉદાહરણ તરીકે કોષરસ સ્તર છે. હું આટલો જ ભાગ લઉં છું. આ કોષરસ સ્તરની અંદર હું જ્યારે ઓબ્ઝર્વ કરું તો મને લિપિડના 2 લેયર દેખાય છે આવી રીતે. અને આ લિપિડના 2 લેયર કેવા છે તો કે એનું સીડ્સ બહારની તરફ, આ જે રાઉન્ડ ડ્રો કરીને મેં એને સીડ્સ કહીશું. સીડ્સ બહારની તરફ હોય, જ્યારે પૂંછડી અંદરની તરફ હોય. અને પૂંછડી એ અંદરની તરફ હોય એટલે કે સંક્ષિપ્ત હાઇડ્રોકાર્બનથી બનેલી છે, જેના કારણે અધ્રુવીય પૂંછડી એ જલકૃત પર્યાવરણથી સુરક્ષિત રહે છે. તદુપરાંત આપણે પ્રાણી હોઈએ, વનસ્પતિ કોષ હોય કે બેક્ટેરિયા કોષ હોય, બધા જ પોતાના કોષરસ સ્તરની અંદર કોલેસ્ટ્રોલ પણ ધરાવે છે. ત્યાર પછીના જૈવ રાસાયણિક સંશોધન પરથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનનું બનેલું એવું તો શોધાઈ ગયું, પણ પછી એવું પણ શોધાયું કે કોષરસ પટલની અંદર પ્રોટીન તેમજ કાર્બોદિત પણ આવેલા છે. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય છે. મનુષ્યના રક્તકણના પટલમાં લગભગ 52% પ્રોટીન હોય છે અને 40% લિપિડ હોય છે. મનુષ્યના રક્તકણનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જોવામાં આવ્યું કે મનુષ્યના રક્તકણનું જે કોષરસ સ્તર છે એમાં 52% પ્રોટીન છે, 40% લિપિડ છે અને બાકીનો જે બચેલો ભાગ છે એ કાર્બોદિત છે, શર્કરા આવેલી છે. પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે અંતર્ગત અને પરિઘીય પ્રોટીન એવા 2 ભાગોમાં વિભાજિત કરી શકાય છે. આપણે જોયું કે લિપિડનું દ્વિસ્તર આવેલું છે, તો એવી રીતે પ્રોટીન પણ 2 પ્રકારના આવેલા, અંતર્ગત અને બહિર્ગત અથવા તો પરિઘીય. પરિઘીય પ્રોટીન પટલની સપાટી પર આવેલા હોય છે, જ્યારે અંતર્ગત પ્રોટીન પટલમાં અંશતઃ કે સંપૂર્ણ રીતે ખૂંપેલા હોય છે. એટલે શું? જો હું અહીંયા આકૃતિ ડ્રો કરું, નાનો અમથો ટુકડો આપણા કોષરસ સ્તરનો, તો લિપિડમાં એની પાસે સીડ્સ આવેલું આવી રીતે. આ સીડ્સ છે જે બહારની બાજુએ હોય, બરાબર. અને લિપિડના 2 સ્તર આવેલા છે. આ એક સ્તર થયું, એવું આ બીજું સ્તર. આ બીજું સ્તર. હવે આ સ્તરની અંદર લિપિડ 2 પ્રકારના આવેલા. આ એક લિપિડ આવી રીતે બંને સ્તરમાં ખૂંપેલું છે, તો એને આપણે કહીશું અંતર્ગત લિપિડ. લિપિડ જો આવી રીતે આમ ઉપર જ હોય તો એને આપણે કહીશું બહિર્ગત લિપિડ. બહિર્ગત અથવા પરિઘીય લિપિડને આપણે આસાનીથી દૂર કરી શકીએ, પણ અંતર્ગત લિપિડ સહેલાઈથી દૂર થતું નથી. રસ સ્તર એટલે કે કોષરસ સ્તર અંગેનું સુધારેલું મોડેલ સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે 1972માં સૂચવ્યું, જેને ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કોષરસ સ્તર આવો દેખાય એવું સૌપ્રથમ એનું મોડેલ કોણે રજૂ કર્યું? તો કે સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકોએ. અને એમણે પોતાના મોડેલને નામ આપ્યું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. આ અનુસંધાનમાં લિપિડની અર્ધતરલ પ્રકૃતિના કારણે તેની દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્શ્વીય રીતે ગતિ કરે છે. પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતાને તરલતાના આધારે નક્કી કરી શકાય છે. અહીં તમે આકૃતિ જોઈ શકો છો કોષરસ સ્તરની અથવા તો કોષરસ પટલની, જેમાં આ લિપિડના 2 લેયર્સ છે, ઉપરનું લેયર અને નીચેનું લેયર. એ સિવાય એની અંદર આવી રીતે પ્રોટીન ખૂંપેલા છે. આ અંતર્ગત પ્રોટીન કે જે ઉપરથી નીચે સુધી ખૂંપેલું. અને આ જે ઉપર આવા દેખાય છે રેડ, એ બધા બહિર્ગત પ્રોટીન. બહિર્ગત પ્રોટીન સહેલાઈથી આપણે કોષરસ સ્તરમાંથી દૂર કરી શકીએ, પણ અંતર્ગત પ્રોટીન સહેલાઈથી દૂર થઈ શકતા નથી. ત્યાર પછી પટલની તરલ પ્રકૃતિ, તેના કાર્યો જેવા કે કોષ વૃદ્ધિ, આંતરકોષીય જોડાણ, નિર્માણ, સ્ત્રાવ, અંતઃભક્ષણ, કોષ વિભાજન વગેરેની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. કોષરસ પટલની અંદર એ કયું કાર્ય કરે? તો કે કોષની વૃદ્ધિમાં કાર્ય કરે, આંતરકોષીય જોડાણ નિર્માણમાં કાર્ય કરે, સ્ત્રાવ કરે છે, અંતઃભક્ષણ કરે છે, એટલે કે કોઈ બેક્ટેરિયા કે વાયરસ જો એની અંદર દાખલ થાય તો એની સામે પણ એ લડવાનું કાર્ય કરી લે છે. કોષરસ પટલનું સૌથી મહત્ત્વનું કાર્ય
અણુઓની તેની આરપારનું વહનનું છે. કોઈપણ કોષનો કોષરસ પટલ હોય તો પોતાની અંદરથી કોષની અંદરથી કયા અણુઓ બહાર જશે અને બહારથી કયા અણુઓ કોષની અંદર આવશે એ ડિસાઇડ કરવાનું, એ નક્કી કરવાનું કાર્ય કોષરસ સ્તરનું છે. ઘણા અણુઓ શક્તિની આવશ્યકતા વગર પટલની આરપાર વહન પામે છે, તેને નિષ્ક્રિય વહન કહે છે. એટલે કે કોષને જોઈએ છે કે નથી જોઈતું એનાથી કોઈ ફરક નથી પડતો, પણ એ કોષની અંદર બહાર વહન થયા કરશે, જેના કારણે કોષને જ્યારે તે તત્વની જરૂર પડશે ત્યારે કોષ તેને વાપરી શકે છે. આવું વહન નિષ્ક્રિય વહન કહેવાય છે. ત્યારબાદ તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર ઢોળાંશ મુજબ પોતાનાથી વધુ ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. પાણીની પ્રસરણ દ્વારા થતી આ ગતિને આશ્રુતિ કહે છે. આશ્રુતિની અંદર શું થાય તો કે તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંતને અનુસરે છે. જ્યાં વધારે છે ત્યાંથી જે બાજુ ઓછું હશે એ બાજુ ગતિ કરશે, જેને આપણે કહીશું આશ્રુતિ. ધ્રુવીય અણુઓ અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી, તેથી પટલમાંથી સાનુકૂલિત ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ આ અનુવહન ક્રિયાશક્તિ આધારિત છે. પાણીનું વહન સામાન્ય રીતે કેવી રીતે થાય તો કે પાણીનું વહન સામાન્ય રીતે વધુથી ઓછું હશે એ બાજુ થાય. પણ એ સિવાય ઘણીવાર એવું બને, તમે જે ખોરાક ખાઓ છો તો તમે જે ખોરાક ખાઓ તો એના કરતાં તમારા શરીરમાં તો ગ્લુકોઝનું પ્રમાણ વધારે જ હશે, તો એ વહન વિરુદ્ધ દિશામાં થાય, ઓછાથી વધુ તરફ, જેની અંદર ઉર્જાની જરૂર પડે છે. અને એ ઉર્જા આપણે એટીપીમાંથી વાપરીએ છીએ, તેને આપણે સક્રિય વહન કહીશું. જ્યાં ઉર્જાની જરૂર પડે વહન માટે એ સક્રિય વહન, અને જ્યાં ઉર્જાની જરૂર ના પડે વહન માટે એ નિષ્ક્રિય વહન. તો મિત્રો, આજે આપણે સુકોષ કેન્દ્રીય કોષની રચના કેવી હોય અને કોષરસ પટલની રચના કેવી હોય એ વિશે અભ્યાસ કર્યો. હવે આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે કોષ દિવાલ અને સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલી બધી અંગિકાઓ વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો મિત્રો, વાંચતા રહેજો.